તમારી અંદર તમારો ભાવ હોય ને, તમારા મોઢા ઉપર તમારો દીકરો મોઢું જોઈને સમજી જાય કે અત્યારે બાપા પાસે જવા જેવું નથી ને અત્યારે બાપા પાસે જવા જેવું છે, બરોબર કે નહીં? પુત્ર જે રીતે વધારે નિકટતાના હિસાબે સમજી શકે એના ભાવને, પિતાના ભાવને, એવું બીજું કોઈ બાજુવાળો ન સમજી શકે. એમ શ્રી આચાર્ય ચરણના વચનો છે કે આપના જે ગ્રંથો છે એ આપના પુત્ર રત્નો શ્રી ગોપીનાથ પ્રભુચરણ અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ અને આપના લાલજી બધા 7 બાળકો એમણે જે ટીકા સાહિત્ય લખ્યું છે એમના દ્વારા જ જાણી શકાય કે સમજી શકાય કે મહાપ્રભુજીનો હૃદયનો ભાવ કે આશય શું. ખૂબ બધા અર્થ કર્યા છે. ખાલી શરૂઆતમાં ભાવના તમને કહું ને તો લગભગ 13-14 અર્થ અલગ અલગ રીતે મળે આપણને. પણ અત્યારે 2-3 ઉપર જ ખાલી સ્પર્શ કરીએ, બધામાં તો બહુ સમય જાય. તો એક તો મુખ્ય જે બધી સેવા છે એ સ્વામીજીના ભાવથી થાય છે. આપણે ત્યાં દરેકે દરેક સેવા છે એ તો શ્રી વલ્લભની કૃપાથી મારા વાલા સહેલું છે કે આમ માળા સિદ્ધ કરીને આમ ધરાવી દીધી, આમ સામગ્રી સિદ્ધ કરીને આમ ધરાવી દીધી, આમ કર્યું ને આમ ઘરે. તો એ આનંદ જ છે ને. જ્યાં નિત્ય લીલામાં ઠાકોરજી નિકુંજમાં બિરાજે છે ત્યાં સર્વે સર્વા કોણ છે તો કે શ્રી સ્વામીજી. સ્વામીજીની આજ્ઞા વગર એક પણ સેવા થાય નહીં. અહીંયા તો આ માળા આડી અવડી હોય, કદાચ થાક નાનકડો હોય કે મોટો હોય, કદાચ 3 થાકની બદલે 4 થાક થઈ ગયા હોય, કદાચ 5 થઈ જાય, 7 થઈ જાય. અહીંયા બધું હલાવે છે. શ્રી મહાપ્રભુજીનું નામ લઈ લ્યો કે મહાપ્રભુજીની કાનીથી ને શ્રી ગુસાઈજીની આડીથી, એટલે મારો વાલો બધું અંગીકાર કરી લે છે. આમ તો કહું તો સહન કરી લે છે આપણું બધું. ત્યાં એમ ના ચાલે. આ બધું આપણી ભાષામાં કહું તો હરખાય છે ને અહીંયા છે. આ બધી ભૂતલ ઉપર મહાપ્રભુજીની કૃપા છે એટલે તમે કરી શકો છો. નિત્ય લેવામાં તો ક્યાં ના ક્યાં હોવ એ ક્યાં નક્કી છે. ત્યાંથી તમને એમ થયું કે ઠાકોરજીને આજ માલા સિદ્ધ કરાવીને મારે પહોંચાડવી છે, એમ તરત ન ધરાવી શકાય. તમારા આગળના સ્વામીજીને વિનંતી કરવી પડે, એના આગળના સ્વામીજીને એ વિનંતી કરે, એનાથી આગળના સ્વામીજીને એ વિનંતી કરે, એ વિનંતી પહોંચે લલિતાજી પાસે, એ વિનંતી પહોંચે ચંદ્રાવલીજી પાસે, અને એ પછી એ વિનંતી પહોંચે તમારી એક માળા કરેલી હોય ને એ છેટ એમ બધે થાતી છેલ્લે મુખ્ય સ્વામીજી પાસે પહોંચે. અને એ માળા આવી એ જો ગમે સ્વામીજીને કે આ પ્રભુને લાયક છે તો ધરાવી દે તમારી ઉપર કૃપા હોય તો, ને જરાક એમાં દોરાવાર ફરક હોય ને તો ત્યાંથી સીધો ઘા થાય કે નાખો આ ના હાલે. અહીંયા છે આનંદ મારા વાલા શ્રી મહાપ્રભુજીની કૃપા છે. ત્યાં તો બહુ બધું અઘરું છે. આપણને લાગે તો બહુ સહેલું કે હાલો નિત્ય લીલામાં થોડી કઈ બીજા રૂમમાં જવું. પેલા સેવા શીખો તો ખરી અહીંયા કે નિત્ય લીલાને લાયક બનીએ આપણે. એના માટે જ આ ભૂતલ ઉપર સેવા કરવી છે. કે સહેલું નથી કે એમ નિત્ય લીલામાં વયું જાઉં ને જઈને કરશો એ હું સેવા આવડતી નહીં હોય, ખીપાન જેમ ઉભા રહ્યો હોય આડા નડશો કોકને. આવડતી હોય તો અહીંયા કામનું છે. સેવા મેન છે, પેલા શીખો. શરૂઆતમાં ભાવથી સેવા કરવાની આજ્ઞા કરી તો એક તો સ્વામીજીના ભાવથી કે બધી સેવા સ્વામીજી કરે છે ને હું એની દાસી છું, હું એની સખી છું, એ ભાવથી મારો ઘર નિકુંજ છે, મારું ઘર નિત્ય લીલાનો જ એક ભાગ છે. મારી કુંજમાં અત્યારે મારા પ્રભુ બિરાજે છે. સ્વામીજી દ્વારા એની સેવા થઈ રહી છે અને હું તો આ બધી પરચારગી કરીને સ્વામીજીને તૈયાર કરીને આપું છું અને છેલ્લે અંગીકાર તો સ્વામીજી જ કરાવે છે. આ ભાવથી દરરોજ આપણા ઘરે સેવા કરવાની. બીજો એક ભાવ છે કે જુઓ, એક શરૂઆતમાં ભાવ એટલે એવો ભાવ કે આપણે જેટલું પણ બધું છે ને ભલે આપણને અનુભવમાં ના આવતું હોય પણ બધાથી વધારે પ્રિય શું છે આપણને તો કે આપણો આત્મા. અને એ આત્માને પ્રિય કોણ છે તો કે પ્રભુ. એ ભાવથી આપણો આત્મા ધર્મ છે. એ ભાવથી દાખલા તરીકે તમને એમ કે કોઈ કે આ આખું અવળું બ્રહ્માંડ છે એમાં શું ગમે તો કે આપણી પૃથ્વી કેવી સરસ દેખાય, બ્લુ કલરની વ્હાઈટ કલરની, બરાબર આપણી પૃથ્વી. પછી કે એમાં શું ગમે તો કે એમાં મારો દેશ ભારત દેશ આર્યવ્રત. પછી કે એમાં તમને શું ગમે તો કે મારું ગુજરાત, ગરવી ગુજરાત ને એવા બધા આપણે સ્લોગન આપીએ છીએ, બરોબર. પછી કે એમાં તમને શું ગમે તો કે મારું સૌરાષ્ટ્ર, તો
એમાં તમને શું ગમે? તો કે મારું કાઠિયાવાડ. એમાં તમને શું ગમે? તો કે મારો દેવભૂમિ દ્વારકા જિલ્લો. એમાં શું ગમે? તો કે મારું મોડ પર ગામ. જેને જી લાગુ પડતું હોય. આમાં બીજા મોઢા દેખાય, કારાવડ ને ખજૂરિયા. એટલે જેને જે લાગુ પડતું હોય. તો કે એમાં એનાથી વધારે શું ગમે? તો કે મારું પોતાનું ગામ. બરોબર. કે એમાં એ ગામમાં તમને શું ગમે? તો કે મારું ફળિયું. એમાં શું ગમે? મારી ગલી, મારી શેરી. એમાં તો કે મારું ઘર. એમાં તો કે મારો પરિવાર, મારા બાળકો, મારી પત્ની. એમાંથી તો કે હું પોતે. આ જો પ્રિયતા છે ને, આમ 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 સંકોચાતી જાય ને છેલ્લે માણસ પોતાની ઉપર આવે. માણસને પોતાને સૌથી વધારે ગમે કોણ? તો કે માણસ પોતાની જાતને સૌથી વધારે પ્રેમ કરે. પણ હકીકતે એ આપણો આભાસ છે. હકીકતે તો આપણો જે આત્મા છે ને, એને સૌથી વધારે પ્રિય કોઈ હોય તો એ પરમાત્મા જ છે. અને આપણે આત્માને પણ જે કાંઈ પણ પ્રિય થાય છે ને, બરાબર. અત્યારે ઓલી કેરીની સિઝન છે તો આંબા શું કામ ભાવે છે આપણને બધાને? કેરી શું કામ ભાવે છે? કારણ કે પ્રભુને પ્રિય છે. એટલે સુગંધને તમને લેવી ગમે છે. કેમ? તો કે સુગંધ ઠાકોરજીને પ્રિય લાગે છે એટલે માણસોને ગમે છે. જે વસ્તુ ઠાકોરજીને પ્રિય છે એ બધી માણસોને ગમે છે. આ સિદ્ધાંત લાગુ પડે છે. ત્રીજો એક ભાવ બહુ સુંદર ભાવના બતાવી છે કે આજે આપણે સ્ત્રીઓને શક્તિ રૂપા કહીએ. એક શક્તિ છે, સ્ત્રી છે. કઈ રીતે? આપણને એમ થાય સ્ત્રી શક્તિ કઈ રીતે? તો જુઓ, સ્ત્રી છે ને એના જેવું બીજું કોઈ પુરુષ પણ ન કરી શકે એવું કામ સ્ત્રી કરે છે. તો કે કયું કામ? તો કે એના લગ્ન થાય ને ત્યારે આટલા વર્ષોથી જે માતા પિતા, પરિવાર, ઘર, ગામ એ પોતાના સ્વ સંબંધી જેટલા છે ને એને બધાને છોડીને સાસરે જાય છે. આવું કોઈ પુરુષ કરી શકે? કોઈ નીકળે એવો ઘર જમાય થઈને રહેતો કોક કોઈ એવું. બાકી આ તાકાત સ્ત્રીની જ છે. એક સ્ત્રી જ આવું કરી શકે કે જે બધું એનો પિતા પરણાવે છે તે બધું છોડીને સાસરે જાય છે, એના પતિના ઘરે રહે છે. આ ભાવથી ટીકાકારોએ આપણને સમજાવ્યું છે કે ઠાકોરજી માટે બધું છોડવાનું છે. તો એ કોણ છોડી શકે? દુનિયામાં બીજો કોઈ છોડી નાખશે? મહાપ્રભુજીનો વૈષ્ણવ હોય ને એ હજી કરી શકે આ વસ્તુ. તો એ ભાવથી સેવા કરવાની છે. આપણે ત્યાં મર્યાદી વૈષ્ણવ હોય તો એ બધું છોડે જ છે ને. એ બધું છોડીને ઠાકોરજીની સેવા કરે છે. તો એ જ પ્રકારનો ભાવ છે. છેવટે એક મુખ્ય ભાવ કહી દઉં તો કે તમારા સર્વાત્મા ભગવાન છે એટલે એ સર્વાત્મ ભાવથી એમની સેવા કરવી જોઈએ. એટલે કરવી જોઈએ, એ આત્માનો ધર્મ છે. અને એક તમારા માટે કયો સંબંધ ખૂટે છે? તમારા જીવનમાં કયો સંબંધ તમને ખૂટે છે? અથવા તમને કયો ભાવ ઠાકોરજીને જોઈને જાગે છે? તમે સેવા કરવા જાઓ છો ત્યારે વાત્સલ્ય જાગે છે, માધુર્ય જાગે છે, સખ્ય જાગે છે. જે ભાવ તમારી અંદરથી ઉત્પન્ન થતો હોય એ ભાવથી સેવા કરો. એ સર્વાત્મ ભાવ. બધા ભાવથી કરી શકો સેવા. આપણે એક બહુ સરસ શ્લોક છે આપણે ત્યાં કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવા. એ બધું કોણ છે? તો કે આપણા સર્વસ્વ એવા પ્રભુ. એ ઠાકોરજીમાં એ જ લાગુ પડે. જે ભાવ તમને ઉત્પન્ન થતો હોય ઠાકોરજીના દર્શન કરીને સેવા કરવામાં, એ ભાવથી સેવા કરો. શ્રી મહાપ્રભુજી કહે છે. પણ સેવા વગર રિયોમાં કઈ ને કઈ સેવા તમારા જીવનમાં હોવી જોઈએ. સર્વદા સર્વ ભાવેન, બધા ભાવોથી ભાવપૂર્વક ભજનીયો વ્રજાધિપા. અહીં ભજનીયો ભજ ધાતુ પરથી લેવામાં આવેલો શબ્દ છે. એટલે ઓલા ભજનિયા નથી હો, પ્રભાતિયા એમના સમજતા. ભજનીયો એટલે હા ઓલા ના ગાતા હોય હવાના પોરમાં એ નથી. આ ભજનીયોનો અર્થ થાય છે ભજન કરવું, સેવવા યોગ્ય, ભજનીય. તો એકમાત્ર વ્રજાધીપ જ છે ઠાકોરજી. વ્રજાધીપ શબ્દ અહીંયા આવ્યો એટલે વૈષ્ણવોને એમ થાય કે આપણે વ્રજાધીપ સિવાય કોઈનું કંઈ કરવાનું નથી. તો એ પણ નહીં.
વ્રજાધિપનું સેવન જરૂર કરવાનું છે, પણ એનો મતલબ એ નથી, એનો અર્થ એ નથી કે દ્વારકાધીશની સામે જોવાનું નહીં ને દ્વારકાધીશને માનવાનું નહીં ને હા મથુરાનાથજીને નહીં માનવાનું નહીં. તો મારા વાલા મંગલાચરણમાં ચતુર્ભિષ્ય ત્રિભિષ તથા લખ્યું જ ના હોત મહાપ્રભુજી. અને પુરુષોત્તમ સહસ્ત્રનામ આખા ભાગવતજીનો બધી લીલા, બધા અવતારોની લીલા એમાં છે. એમ બોલવાની જ ના હોય તો એ તો એમ ના હોય. પણ વ્રજાધિપની સેવા શું કામ કરીએ છીએ આપણે? હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. પ્રભુ દ્વારકાધીશ થયા ને તો રાજાધિરાજ છે. રાજાને મળવા જવું હોય તો સમય માંગવો પડે, પેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે ને, કલેક્ટરમાં લેવી પડે. તો દ્વારકાધીશની તો હું વાત કરી. એ દ્વારકાધીશને મળવું હોય કે દર્શન કરવા હોય તો એ સમય માંગવો પડે. એ દ્વારકાધીશ એમ કઈ કોઈના ઘરે પધારે? રાજાના રાજા છે, એ ના પધારે. આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? તમારા ઘરે તમે ઠાકોરજીને પધરાવીને સેવા કરો. તમારા વાલા ઘરે ઘરે દ્વારકાધીશ નહીં પધારે. ઘરે ઘરે કોણ પધારશે? તો કે એ તો સારસ્વત કલ્પમાં વ્રજમાં જે 11 વર્ષ ને 52 દિવસ બધે વ્રજમાં દોડી દોડીને વ્રજની ગલીઓમાં ફરી ફરીને જે કાનુડો દોડતો હતો ને એ તરત પ્રેમથી તમારા ઘરમાં આવીને બિરાજી જાય. એટલા માટે એ વ્રજાધિપ કહ્યું છે કે કૃપા કરવા વાળું સ્વરૂપ તો એ જ છે. હવે વ્રજાધિપમાં આપણને એમ થાય કે વ્રજના રાજા તો નંદરાયજી છે, પણ અહીંયા વ્રજાધિપ શબ્દ આપે વાપરો છે. વ્રજ રાજ નથી વાપરો, વ્રજના રાજા નહીં, વ્રજાધિપ અધિપતિ, વ્રજના અધિપતિ. અધિપતિ કેવી રીતે થાય? તો કે જેમનું આધિપત્ય સિદ્ધ થયેલું હોય એ અધિપતિ. તો કે આધિપત્ય ભગવાનનું ક્યાં સિદ્ધ થયું છે? તો કે ગોવર્ધન લીલામાં ઇન્દ્રયાગ બંધ કરાવ્યો ઠાકોરજીએ, અને ગોવર્ધન યાગ કરાવ્યો તો એ પ્રભુનું ઐશ્વર્ય છે, અધિપત્ય છે. તો જ માયના ને 7 વર્ષ કો સાંવરો બોલે તુતરાત. હજી તો તોતડું બોલે ભગવાન. 7 વર્ષનો બાળક, અવડું નાનું બાળક અહીં મોડ પરમાં એમ કે એ ભાઈ હવે આજથી આ કામ બધું બંધ, ઓલું જે જૂનું કરતો હોય બધું બંધ, આજથી નવું હું કહી ચાલુ. માનો તમે? 7 વર્ષનું નાનું છોકરું તમને આખા ગામને એમ કે આખા વર્ષોથી તમે જે આ પરંપરાના હિસાબે આ બધું કામ કરો છો ને એ બંધ કરી દો ને, હવે હું કહું છું એમ કરવાનું છે. તો માનો કોઈ? ભાભાવ માને? મોટા મોટા હોય. ને અહીંયા શું આવે છે કીર્તનમાં? તો કે બડે બડે ને કુ આગે લે ગિરધાર. એ ચાય કરીને એ શબ્દ વાપરો છે, બડે બડે ને કુ આગે લે. હા, ભગવાને પોતે ગોવર્ધન યાગ કર્યો છે, એ તો છે જ. પોતે ગોવર્ધન પૂજા કરી છે ને ગિરિરાજજીને સામગ્રી રોગાવી છે ને પરિક્રમા કરી છે ને એ તો બતાવ્યું ક્રમ. પણ એ લીલામાં વધારે એ બતાવ્યું છે કે જો હું ખાલી એકલો નહીં પણ આખું વ્રજના મોટા મોટા બધાય જે નંદ ને ઉપનંદ ને મોટા મોટા જે રાજાઓ હોય કહેવાય, મોટી મોટી જેની પાસે એના છે ને બધા આખા ઓલા છે. જેમ કે આટલી 1000 ગાયું હોય તો એને આ કહેવાય ને, આટલી લાખ ગાયું હોય તો એને ઉપનંદ કહેવાય ને, 9 લાખ ઉપર પછી ગાયનો ટોટલ જાય તો એને નંદ કહેવાય ને, એનાથી ઉપર જાય તો નંદરાય કહેવાય. એમ આ એક વ્રજની સિસ્ટમ છે બધી. આમ તો આપણે ત્યાં ખાલી 9 લાખ ધેનું નથી. 9 લાખ ધેનું વાળો તો ખાલી નંદ કહેવાય. ઠાકોરજીના પિતા તો નંદરાયજી છે. એ જેટલા નંદ છે ને એના એ રાજા, એમ એટલે એ નંદરાયજી. ગણી ગણાય એની એટલી ગાયું ભગવાન પાસે. એ કેમ માને? અવડા નાનકડા ભગવાન તો ભગવાને અહીંયા ઐશ્વર્ય પ્રગટ કર્યું પોતાનું કે હું ભગવાન છું ને એટલે માને છે આ બધા. 7 વર્ષ કો સાંવરો બોલે, 7 વર્ષના ભગવાન તોતરું બોલે છે. અને એ એમ કે છે કે ઇન્દ્રયાગ બંધ કરજો. ઇન્દ્રએ આપણું કાંઈ કર્યું નથી. આપણી ગાયું તો આ ગોવર્ધને બચાવેલી છે. આપણી ગાયું તો ત્યાં રક્ષણ, ત્યાં સચું પાવે છે, ત્યાં આનંદ પાવે છે ગાયું, કે યમુનાજીના જલનું જલ પીવે છે, ગિરિરાજજીની તળેટીમાં એ ચરે છે, અને એ જ બધી કંજરાઓને વનોમાં ફરે છે. અને એ બધા માયના ને એ વ્રજાધિપ, એ વ્રજનું આધિપત્ય ભગવાને બતાવ્યું. તો ભગવાન મહાપ્રભુજી કહે છે કે ભજનીયો વ્રજાધિપ, એનું ભજન કરવું જો કોઈ યોગ્ય હોય ને, સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્યક ક્વાપી કદાચન. ક્યારેય કોઈ બીજો ધર્મ નથી. વૈષ્ણવનો ધર્મ શું છે?
તો કે કૃષ્ણની સેવા નિરંતર સદા સર્વદા કરતા રહેવું એ જ એકમાત્ર આપણો ધર્મ છે. આપણે તો સેવા ન કરવાના બારનાનું લિસ્ટ છે આખું. હજી આ તકલીફ છે ને ઓલી તકલીફ છે ને, મેનનું ગોઠવાતું નથી, જલનું ગોઠવાતું નથી ને, સાથ સહકાર નથી ને, છોકરો આડો ફાટે છે ને, ઘરવાળી આડી ફાટે ને, ઘરવાળી એમ કે ઘરવાળો આડો ફાટે. આખું એટલું મોટું લિસ્ટ છે કે કેમ કરીને સેવાથી બચવું, એમ બચી કેમ જાય સેવાથી, બચી જાઓ, ઓમે રહી જાઓ ને આમે રહી, સારું ફેર પડે. શ્રી મહાપ્રભુજી ઉપદેશ આપે છે, કરો સેવા. એ જ આપણા હિતના વચન જેને કહેવાય ને, વૈષ્ણવના હિતના વચન એ છે. પછી આપણાથી થાય ન થાય, કરી શકીએ ન કરી શકીએ, એ બીજા નંબરની વાત. એક બહુ સુંદર કીર્તન શ્રી વલ્લભદાસજી નું આવે છે આપણે ત્યાં કે ભાઈ આ જન્મ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, સેવા કરી લે. વૈષ્ણવ થયા છે, આવો અવસર, આવો મોકો, આવું બધી સગવડતા, આટલા બાળકો કૃપાળુ છે. તમે કહો જે આમ નથી થતું તો કે થોડુંક સહેલું કરીને કે આમ કર, કે જે આમે નથી થતું તો કે હવે આમ કર. કેટલું કેટલું સરળ બાળકો કરી દે છે. જ્યાં જે બાળકો પાસે તમે પ્રશ્ન લઈને જાઓ છો સેવાને લગતા, એક તો સેવાને લગતા આવા વાળા બહુ ઘટી ગયા. હા, તો સેવાને લગતા પ્રશ્નો લઈને તમે બાળકો પાસે જાઓ છો તો એ તમને કેટલું સરળ કરી દે છે કે વાંધો નહીં, જો સેવા છૂટવી ના જોઈએ, તારે કરવી હોય તો આમ કર, એવું હોય તો આમ કરી લે, એમ હોય તો આમ કરી લે. તો ઓલો કેમે જેને બાના જ કાઢવા છે એને કેવી રીતે સેવા કરે? તો એવા આધુનિક જીવો છે. એના માટે અહીં ભગવતજી વલ્લભદાસજીએ બહુ સુંદર કીર્તન ગાયું છે કે પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. ઘણા લોભિયા હોય ને એમાં તમારી ખર્ચા થાય સેવા કરી. હા, અહીંયા એ ભાવનું બહુ સુંદર કીર્તન કીધું છે.